ગુડ મોર્નિંગ. ચાલો રસ બે હવારમાં નહીં નાખા જલ્દી તો કઈ આપતું જવાનું તો બાર પપ્પા રણજીતનો અમે બંને 3 જણ બહાર જવાના છીએ. જોનસન 10 વાગે. મમ્મી ગુડ મોર્નિંગ. તો કઈ મમ્મી આ તો દાંતણ તરસ. ચલો ચલો કઈ સ્ટાફ વર્કઆઉટ કરીએ. ધાબા પર તો કોણ છે જોજો. લે 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 બસ બસ. તો કઈ છો ઠાર પડે છે આ બાજુ ખેતરમાં હોય ને બધા ઠંડી પડે. ગઈ સવાર છે ને લગેલા હું રહ્યો બે રનિંગ કરીને આવ્યા હાજર અહીંયા રમો રહ્યો હું આવું નીચે જઈ. મમ્મી બોલીને તમને આ બાદ નહીં આવા. મેં બોલજે આવ્યો. ગુડ મોર્નિંગ બધાને. તો ગાઈસ ત્યાં વ્યૂ જાગી છે સાથે વહેલો વહેલો. ચામાં રોટલી ડબ્બો ખાય મોજ પડી અંદર. તો ગાઈસ સવાર સવાર ચા નાસ્તો ચાલુ છે. હો ગયા તારા ઢોકળા બનાયા? ના હું બોલાવ તમને આવજો. ના પાડતો તને ગુડ્ડુ રોટલી ખાવી છે ને બે છોકરા છે તે રોજ અલગ અલગ ભાવે છે. હવે રોજ અલગ અલગ છે બનાવો. ઓકે ઢોકળા બનાવવા ચાલુ છે. રિયો તું આગળ હતું આ એક તો મસ્ત દીખો છે. બહાર નીકળ ચાલ બહાર. ઠીક ને તું હું આવું. મારી દાદી નાસ્તો કરે તું બાલ બાલ ઉડાડે. મમ્મીની વાતો મારી અલગ મલક ની હોય. તો ગાઈસ અમે બધો તેની બનાવી તો ખાવું કોણ ના ખાવું કોઈ નહીં. સાસ પીવાનું કીધું ના ખાવું ખાવું કોણ ના ખાવું તો કોઈ નહીં. ના ખાવું તું બોલો એમ કીધું સાસ પીવા એમ કીધું. વિડિયો ચાલુ હતો જો લો. તાણ જો આવું કીધું પપ્પા આવું કીધું પપ્પા કહે છે. પપ્પા એવું ના કીધું કે ના ખાવો સાસ પીવો. તાણ ના ખાવું જેવું થયું ખાવું ના ખાવું એવું ના થયું. ના ખાવો તો આમ બે શબ્દ ઉમેરીને તો જબર બોલતા આમાં તમને તો અમે કામ ઘરનું જોડું બોલી મને નહીં આવે જબર. ખાવું કોણ ના ખાસ પીવો. લેબુ નાખો મેઠું તો ભાવા ના તો પછી બીજું તો હું કહું છું. ના મેઠું નાખ મસ્ત હાલે આ કેવું મસ્ત લાગે. લેબુ નાખ મસ્ત મસ્ત રાજુ તો મને તો અમે ગાજર જેવું ખાવા મને તો અમારે મને ચાલુ હતું અને મેહુલજી આવ્યા છે પૂનમના ભાઈ. તો મેહુલજી આવ્યા તેમને જમવાનું બાકી સાથે રોટલી બની ગરમા ગરમ. આમ રોટલી બનાવી દે. શાકનો રોટલા ફોન કરો તો બની ગયો થોડું છે અને પેલું આ ઢોકળો છે. ઓકે શું ફરીથી બોલજે તું. મને હું જોજે. ફોટો લઉં ઢોકું લઉં. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા આજના નવા વ્લોગ વિડીયોની અંદર. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો એવી આશા રાખું છું. તો આપણા આઈટીએમ જવાનું છે તો ચાલો નહીં ધોઈને મળીએ પછી. મિત્રો આપણે નહીં ધોઈને રેડી થઈ જાય છીએ અને આઈટીએમ હેડ્યા છીએ. જો આઈટીએમનો ટેસ્ટ બને રહેજો વ્લોગમાં સુધી. તો આપણે હવે બસ થઈ ગયા છીએ આઈટીએમ જવા માટે અને આપણે બસ સ્ટેન્ડ આવ્યા તો બસ મળી રહી છે. તો જોવા તો બસ બતાવું. આપણા આઈટીએમ જઈને ફાઇનલી ઘેર પહોંચી જાય છે. એટલે ઘેર તો નહીં પહોંચ્યા પણ અમારા કેશવપુરા સ્ટેન્ડ છે કારણ હું ચકરા બેસે છું. જો આ ચકરો છે આપણે, જો આ સ્ટેન્ડ છે. અત્યારે વાગ્યા છે 2:30 થઈ છે. કોઈ સાધન મળતું નહીં. સાધન મળે એટલે ઘેર જવાનું છે. તો બને રહેજો બ્લોગમાં એન્ડ સુધી. આવા તડકાનું કોઈ સાધન આવે એવું લાગતું નહીં. વાટ જો હું કોઈ આવા તો બેસી જવાનું પછી ચકરામાં જવું છેલ્લે.
અને મિત્રો બીજી એક વાત કે આપણા બ્લોગ કેવા લાગે છે અને આપણા બ્લોગ ગમતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બ્લોગ એન્ડ સુધી જુઓ તો મજા આવે છે. એટલે તમે જુઓ એન્ડ સુધી તો મને નવા નવા બ્લોગ બનાવવાની મજા પણ આવે. અને આપણે ટૂંકા સમયમાં મા અંબાજીની પ્રતિષ્ઠા કરવાની છે તો આપણો બ્લોગમાં નાખી દેવું બધું. એ તો તમારે જોઈ જ લેવાનું. ધૂમધામથી પ્રતિષ્ઠા કરવાની છે. પ્રતિષ્ઠા થશે પણ આપણે ટિકિટ પર હાલ બેઠા છીએ ઘેર ખાન પક્ષી એ વાત પહેલી તો સાધન બધા દોડી છે. અને અમારા એકન પુલ એક બને છે રેલવે ને સાથે જ પણ આ એ જ પુલ બને છે જે ને સાથે રેલવે જવાની છે. અધમાં કોમ આવી છે અડધું હજી તો વાર લાગશે બનતા ટાઈમ લાગશે ખાસ એમ. તો આ સાઈડે કોઈ દેખાતું નહીં, આ બાજુથી કોઈ આવતું નહીં. કોઈક બાઇકવાળો આવે તો બે હારી જાય જલ્દી ઘેર પકી પછી નહીં ધોઈ મળીએ. જય માતાજી. એ પેન્સળા ઓય એ પાછો આય ઓય જો મિત્રો નવો બળજાન ટ્રેનિંગ કરવાનું ચાલુ છે. ઓય 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 પાછા ઓય 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 તો મિત્રો આપણા આઈટીએમ અહીં આવીને નહીં તો રેડી થઈ જાય છે. 9 વાગ્યા છે 100. તો આપણે જવાનું છે દૂધ ભરાવા. તો આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય હિન્દ જય ભારત.